હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. હું પણ મજામાં છું. સૌપ્રથમ પહેલાં તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો, આપણે આવી ગયા વાડીએ અને અત્યારે 10 વાગી ગયા છે અને આમાં આપણે ખંડની દવા નાખીએ છીએ એટલે હવે આમાં લાઠવાનું કામ ચાલુ છે. લથાઈ જાય એટલે આપણે આ વાડીમાં ડોડા સોંપવાના છે અને લાઠવાનું કામ ચાલુ છે. લાઠવાનું તો ચાલુ જ છે અને લથાઈ જાય એટલે તરત આપણે આ વાડીમાં ડોડા સોંપવાના છે, મકાઈ. અને જો આવી રીતે પાળા કર્યા છે અને આપણું ટ્રેક્ટર ત્યાં પીડ્યું છે શેઢે અને આવા બધા પાળા કરેલા છે. આવી રીતે વચ્ચે આપણે મકાઈ સોંપવાની છે. મકાઈ 2 કે 3 કે 4 હારી જેવું થાય વચ્ચે એક હરિયામાં, એવું લાગે છે. બાકી આપણે વાડીમાં મકાઈ સોંપવાની છે અને તો હવે ટ્રેક્ટર પાળા બાંધવાનું કામ ચાલુ કરે છે. તો હાલો તમને બતાવું કે કેવી રીતે પાળા બાંધે છે. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહી. તો મિત્રો, આપણું ટ્રેક્ટર ઊભું છે અને પાછળ વાવણી હોય તે જોડેલો છે. એટલે વાવણીયામાં સિસ્ટમ જ છે પાળા બાંધવાની. પાળા બંધાતા જાય અને પાછળ વવાતું જાય. એટલે આપણે વાવવાનું તો બંધ કરેલું છે, કેમ કે આપણે ડોડા સોંપવાના છે એટલે ખાલી લાઠવાનું જ કામ ચાલુ છે, પાળા બાંધવાનું. અને બાકી પાળા બાંધવાનું કામ ચાલુ છે. વાવવાનું તો બંધ છે, કેમ કે આપણે ડોડા સોંપવાના છે એટલે વાવવાનું નથી. અને The next day. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો. હું પણ એકદમ મજામાં જ છું. તો મિત્રો, અત્યારે 4 વાગી ગયા છે અને આજે આપણે વ્લોગ 4 વાગે શૂટ કર્યો છે. એનું એક જ કારણ છે કે આજે આપણે સોફાનો પ્લોટ બનાવ્યો છે નવો, કઠવા અને ત્રાપસની વચ્ચે. ત્યાં આપણે સોફાનો પ્લોટ બનાવ્યો, એનું ઉદ્ઘાટન આજે હતું અને આપણે કામ હોવાના કારણે વ્લોગ શૂટ થયો નહીં. ત્યાં ઉદ્ઘાટનનો ત્યાં ગૌતમભાઈને બધા આવેલા હતા મોટા અને આપણે કંઈ વ્લોગ શૂટ થયો નહીં. એક જ કારણ છે કે આપણે થોડા કામમાં હતા, બિઝી હતા. અને મેન વાત તો એ કે માણસો ભેગા થાય ત્યાં આપણે વ્લોગ તો શૂટ ન કરીએ, કે કેમ કે હજી આપણી ચેનલ નાની છે, કે હજી કોઈ વોચ ટાઈમ પૂરો નથી થયો, હજી કોઈ મોનેટાઈઝ નથી થઈ. એટલે ભીડભાડ હોય ત્યાં આપણે વ્લોગ ન શૂટ કરી શકીએ. એટલે આપણે ત્યાં વ્લોગ નથી શૂટ કર્યો. મોટા હોય અને વ્લોગ શૂટ કરીએ તો એમ થાય કે આ ફોન લઈને હું રખડ્યા કરે, હું ફોન લઈને આટા મારે. આવી રીતે ગાંડો થઈ ગયો કે એકલો બચ્યા કરે ને કેમેરા સામું જઈને બોલ્યા કરે ને એવી રીતે. એના કારણે આપણે વ્લોગ કાંઈ શૂટ કર્યો નહોતો. અને આપણે વ્લોગ બનાવીએ એ જે ઘરે કોઈને ખબર નથી, એટલે આપણે વ્લોગ શૂટ ન કરી શક્યા. અને આપણે કઠવાથી આવ્યા એટલે આપણે તરત વ્લોગ ચાલુ કર્યો છે. અને હવે આજ તો આપણે કાંઈ કામ નથી, પણ ખેતરમાં આપણે આટો મારીએ. અને બાકી જો મગફળીને બધું છે અને આખી આંબાની લાઈન છે. અને તો મિત્રો, આપણને એમ થયું હતું કે આજે કંટોલાનું શાક ખાવું છે, તો આપણે આટો મારી આવે છે એટલે કંટોલા તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો, આપણે આ ઓળાની સિંગ છે અને આ આંબાને બધું છે. અને આ આપણી ઓળાની સિંગ છે. ઓળાની સિંગાઈ હવે લગભગ 15 થી 20 દિવસ જેવું ઊભી રહે. અને બાકી જુઓ, આપણું ગામ બતાવે, આ આપણું ઘર છે અને અહીંથી આપણું ગામ ચાલુ થાય છે. જુઓ આવી રીતે. અને આ આખી આંબાની લાઈન છે. જો મિત્રો, આ તમને વેલો બતાવી, કંટોલાનો છે. ને જો આ કંટોલાનો જ વેલો છે. એને આવી રીતે ફૂલ આવે છે અને પછી એમાં કંટોલા બેસે. અહીંયા વેલામાં તો ફૂલ જ આવ્યા છે. આમાં કોઈ કંટોલા કે એવું કઈ વસ્તુ આવ્યું નથી. હવે આપણે આગળ જઈએ એમાં કંઈ કંટોલા હોય તો જો મિત્રો, આ બીજો વેલો આવ્યો છે કંટોલાનો. અને આમાંય તે કોઈ કંટોલા બતાતા નથી. જુઓ મિત્રો, એક અહીંયા બતાવી છે
આવા કંટોલા હોય. આ તો એ નાનું શીશું છે. એક કંટોલું બતાણું છે અને જુઓ આયા બીજું આપણને કંટોલું બતાણું છે. તો મિત્રો તમે આને શું કહો? તમારી બાજુ આને કંટોલા જ કહે કે કંઈ બીજી વસ્તુ કે કોમેન્ટ કરજો મિત્રો. અને કંટોલા જડે એવું કંઈ લાગતું નથી, કેમ કે જે નાના કંટોલા છે એટલે જડે એવું કંઈ લાગતું નથી. અને જો આપણી નારિયેળી બહુ ઊંચી વહી ગઈ છે. આ ડીપના ફીંડલાને એવું બધું પીડ્યું છે. જો મિત્રો આ બધા કંટોલાના જ ફૂલ છે. જે ફૂલ આવ્યા છે એટલે કંટોલા થતા બહુ વાર લાગશે. અને જ્યારે કંટોલા આવશે ત્યારે તો આમાં ઢગલો થઈ જશે, એટલા કંટોલા આવશે. જુઓ, અને આ બાજુમાં રસ્તો છે. જુઓ આ બધી ધાર છે, એમાં કંટોલાના વેલા બહુ છે. બાકી જો આ કંટોલાનો આખો વેલો છે, આખી બોવડી છે એની ઉપર ગયો છે, વીંટળાઈ ગયો છે એવો વેલો છે કંટોલાનો. તો આપણે કંટોલાને એવું ગોતતા હતા, પણ આપણને કંટોલા કંઈ મળ્યા નહીં, કેમ કે જે વેલા નાના છે, ફૂલ ઉગડે છે, એટલે જે કંઈ કંટોલા મળ્યા નથી. અને તો મિત્રો હવે આપણે ધીમે ધીમે રસ્તે, મસ્ત વાતાવરણ છે, અને ધીમે ધીમે આપણે ઘરે જઈએ છીએ રસ્તે રસ્તે. અને બાકી જુઓ આવો આપણો રસ્તો છે, હમણાં જ રિપેર કર્યો. બાકી આ બધું ગૌસરાન છે. જુઓ વ્યૂ જુઓ મિત્રો, કેવો મસ્ત વ્યૂ છે. અને અહીંયા બધા ક્રિકેટ રમે છે, તો આપણે ત્યાં જઈએ ક્રિકેટ રમે ત્યાં. અને બસ મિત્રો, આજનો વ્લોગ અહીંયા સુધી. આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ